હલો મિત્રો, કેમ છો? અને હું છું લાખાભાઈ માલધારી ને ફરીથી આપણા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આ છે આપણી ગાયો. કારણ વરસાદના કારણે બહુ હેરાન થાય છે ગાયું. કારણ કે વરસાદના કારણે ખેતર કોઈ નવરા નથી. 3-4 દિવસ બેસાડ્યા પણ વળી વરસાદ થયો તો ખેતરે વવાઈ ગયા. એના કારણે ગાયો બહાર નથી બેસાડી શકતા. પગડો થઈ ગયો પેક, કારણ કે વરસાદ પડવા માંડ્યો એટલે વાવવા માંડ્યા જમીન. એના કારણે બાકી ગાયો એકદમ કમ્પ્લીટ છે. બાકી વરસાદના કારણે થોડીક ગાયને તકલીફ તો રહેવાની છે. બાકી જો આપણી ગાયો મસ્ત ઊભી છે, મસ્ત મજાની જોઈ લો, મસ્ત મજાની ઊભી છે. ઘણા ટાઈમથી મેં તમને ગાયો બતાવી નથી. એનું કારણ છે કારણ કે હમણાં હું બારે શૂટમાં તમે 2-3 વિડીયો જોયા હશે રવિચીની ગાયોના, સતાભાઈની ગાયોના. કારણ કે હમણાં થોડોક બારે રખડતો હતો એના કારણે આપણી ગાયો ના બતાવી શક્યો. બાકી હવે કન્ટિન્યુ આપણી ગાયના વિડીયો આવશે. ફરી ક્યાંક શૂટ ઉપર નીકળી ગયા તો એ અલગ રસ્તો છે. તમારા માટે અલગ અલગ વ્લોગ તો બનાવવા પડશે ને, એટલા માટે. બાકી આપણી ગાયો તો છે જ મસ્ત મજાની, મસ્ત ઊભી છે. એ કોઈ ટેન્શનવાળી વાત નથી. બાકી જોઈ લો આપણી ગાયો. બાકી મારી પાસે ગાય જોઈ શકો છો, મસ્ત એટલે ફર્સ્ટ ક્લાસ ઊભી ગાય એકદમ મોજથી ગાયું, મસ્ત ગાયું છે. હવે ઈશ્વરભાઈ હમણાં આવે એટલે હાડવા સીધા જશે. આપણે આગળ કન્ટિન્યુ વ્લોગ કરશું. ખૂબ મજા આવવાની છે. વ્લોગમાં તમે કમેન્ટ લાઈક કરો તો મને ઓર મજા આવે. અને આવા મસ્ત મસ્ત તમારા માટે વિડીયો અમે લેતા આવશું ડેઈલી. મજા આવવાનું, જોવાનું ભૂલતા નહીં. ડેલી વ્લોગ આવે જ છે આપણે. બાકી જો આપણી ગાયો મસ્ત હોઈ જાય, જો ઉપર છે ચડી ગઈ છે. બાકી જોઈ લો સામેનો નજારો એકદમ મસ્ત. બે ધર એ ધર બાકી મસ્ત ક્લાસ ઊભી છે. ને અમારી પાછળ પાછળ છે, અમારી પાછળ પાછળ આપણે આ ઘરે બાંધી છે ને આગળ આ ભેગી ભેગી હોય છે. બાકી મસ્ત ઊભી છે એટલે ગાય બાય બંધ કરીને હવે આપણે નીકળીએ બહાર. મસ્ત મજાના ઘેટા બકરા મને બતાવું. ઘેટા બકરા આવે રમુમાયા ભાઈ લઈ ગાયોને ઘેટા બકરા જો સામે આવે છે રમુમાયા ભાઈ ઘેટા બકરા લઈ. તો મસ્ત મજાના ઘેટા બકરા. સવારનો નજારો આ જોવાની મજા આવે ગામડામાં. મસ્ત ઘેટા બકરા જાય જોયો લાઈન સર થતા. આગળ ગોતી, પાછળ માલ, એના વચ્ચે આપણે મજા છે ગામડાની. બેસ્ટ લાઈફ. જો એમાં મસ્ત ઘેટા બકરા હાલે જાય મસ્ત મજાના. એની સાથે સાથે અમે પણ હાલે જાય છે. બહુ મજા આવી ગાયો સાથે ને હવે ઘેટા બકરા સાથે. ચાલો હવે જઈએ આપણે ઘરે. નીકળી જાઓ નંદગી ઘેટી જાય. આજ તો આપણે ઘરે સાપ નીકળ્યો, જબ્બર મોટો સાપ. કેવડો મોટો સાપ છે જુઓ. હા જબ્બર મોટો સાપ છે જુઓ. આજે આપણે ઘરે નીકળ્યા, આપણે ઘરે સાપ આવ્યો હતો. જુઓ આવી જાય ગોગા મહારાજ જોયા. જય હો ગોગા મહારાજ. સામે બર્તનમાં ઘૂસી ગયા. જબ્બર મોટો. હાથમાંથી તો કઈ વાર નહીં લાગે કઈ. ના ના, તે મને આ ગ્લાસ તે મને હાથમાં દીધો તો કઈ વાંધો હતો મને. સેફટી તો માનતે કેમ નહીં મારું? અહીંયા આવ તો માનતે કેમ નહીં બાપાનો? આ બાલ મોખ તારી કરી બાપાનો માનતો કેમ નહીં કે? હે તો મામાને ઘરે જઈને લીધો તો મામાને ઘરે જઈને કીધા તો શું થયો? એ તારી માની મેં તો ખાલી આમ હાથ જાલ્યો હોય. ખોટો બોલે હે? ખોટારી તો ખોટો બોલે, હું નથી બોલતો. આવ આવ દુખે. આ બાપાને ફોડતી રહી મટી ગઈ. તને મામાને ઘરે મજા આવતી? એ તને મામાને ઘરે મજા? મને અહીંયા ઊભું થઈ ગયો. એ ખબર નહીં રહી, ત્યાં નહીં રહી, લાગી ગયો. અહીંયા ગામમાં બસ લે મટી જાય. બસ ફૂંક મારી એ મટી જાય. હો ડાયો દીકરો તો હે
એ ઉપર બેટા કામ કરવા ચડ્યો, ઉપર કામ કરે રહ્યો, ઉપર કામ કરે ને એટલે કામ કરવા ચડ્યો. લાઈરા કામ બહુ ઉડી જાય રેવા દે. જીત કરા ઓ જીત મને જીત કરા ઓ જીત. હાલો ગીતાલો બાપુ હમણાં ના કીધું ને ગાય ના હાલે, ગાય પાછળ પાછળ ના હાલે. આજે આપણી કઈ બાઇક પાછળ આવે, પાછળ રહી ગઈ એના કારણે પાછળ પાછળ આપણી ગાય આવે. એ ગાય તમને બતાવું, આપણી પાછળ પાછળ જે ગાય આવે છે એ તમને બતાવું. બાઇક પાછળ કેમ હાલે એ ગાય બતાવું તમને, કારણ કે આ બાઇક મારું આમ જો આ બાઇક છે મારું ચાલુ જ પડ્યું છે અને પાછળ પાછળ એ આવે એ તમને નજારો બતાવશે. ખૂબ મજા આવવાની છે, કારણ કે આજે ઘણું મોડું થઈ ગયું, કારણ કે રાત પડી ગઈ છે એના કારણે. ગાય બતાવું જો બાઇક પાછળ કેમ આવે છે એ વ્યૂ તમને બતાવી દઉં. જો આવે છે ને પાછળ દોડી દોડી, બાઇક ચલાવવામાં થોડી તકલીફ પડે છે, તમારી પાછળ પાછળ કેવી દોડે છે આવે છે ને પાછળ પાછળ એકદમ સારું. જો મારી પાસે નથી વાછોડું નથી કાંઈ, છતાં બાઇક પાછળ એકદમ રેસો રેસ રહી ગઈ હતી પાછળ. તો પાછળ પાછળ એકદમ આવે છે, બાઇક ધીમી ધીમી ચલાવું છું તો પાછળ પાછળ દોડી આવે. જો બાઇક પાછળ આ પ્રેમ છે ગાય એનો, મતલબ ગાય રાખવી